અમે એકવાર ગયા હો બધાય ત્રણેય દોસ્તારો ગાડી લઈને ટુ વ્હીલમાં ફૂલે ફૂલ ગયા. 70 જિગ્નેશ કવિરાજના ગીત સાંભળતા ગયા. ત્યાં તો પોલીસ વાળા જોઈ ગયા, રોકી અમારી ગાડી. ક્યાં જાવ છો? અમે કીધું સાહેબ પેટ્રોલ પુરાવા જાય છે. તો ઓલો વૈચે છમિયા બેઠો હતો. ઈ કે સાહેબ ઈ કે આની વાત ઈ કે તમે માનતા નહીં કે દારૂ પી જાય ને તો ઈ કે ગમે ઈ બોલે. बहुत सही दोस्त है मेरे भाई. अरे तेरे जैसे दोस्त हो ना तो दुश्मनों की जरूरत ही नहीं है, तू अकेला ही काफी है. મેં કીધું આને કઈ દી તમારાથી આર્યન નતો. ઈ બોલ્યો ઈ કે સાહેબ હું ના જ પાડતો હતો કે ચોરી કરેલી ગાડીમાં નથી જવું, તોય લઈ ગયો ધરાન. મને ખબર જ હતી આવું કંઈક થાય. મેં કીધું આ બે કઈ રહી. તો સાહેબ કે હાલો તો હેઠા ઉતરો તો. મેં શું થયું સાહેબ? કે હાલો પોલીસ સ્ટેશન. इस सज्जन को क्या तकलीफ है भाई? સ્ટેશન પછી લઈ ગયા. ઘડીક વાર બેહાડ્યા. રાતના 12 વાગી ગયા. મેં કીધું સાહેબ ભૂખ લાગી છે. સાહેબ કે શું કઈ હોટલ છે? મેં કીધું સાહેબ પૌવા બટેટા ખાવાની ઈચ્છા થાય છે. કે શું કઈ હોટલ ખોલી છે? કે મને કહે કે શાંતિથી કે જેલમાં વયો જા, અંદર વયો જા, ને તો એ કે 2 પગે આવ્યો છો ને 4 કાંધાએ મોકલી છે. કે મેં ના સાહેબ એવું બધું ન કરતા વયો જાવ. વયા ગયા જેલમાં. ભાઈ બીજે દી ગયા ઘરે. મમ્મી પપ્પા જોઈને પહેલા જ ગયા ક્યાં હતો? મેં પપ્પા અમે જેલમાં. કા? મેં દારૂ પીને ગાડી હાંકતા હતા ને એટલે. એ કે દારૂ પીને ગાડી હકાય? મેં ના. એ કે અમે તમને કોઈ દી એમને દારૂ પીવાની કોઈ દી ના પાડી? મેં ના એ વાત નથી. એ કે હવે ધ્યાન રાખજો. મેં હા હવે નહીં થાય. મારા મમ્મી બિચારા રોવા જેવા થઈ ગયા. એ કે મારા દીકરા, એ કે તું ક્યાં વયો ગયો તો? એ કે તને ખબર છે કે મારી હાલત શું થઈ હતી? મેં વૈસે ભાઈ હાલો ને જવા દો ને, હાઈલા રાખે બધું. એ કે તને ખબર છે મેં તને માનતાથી માંગ્યો છે. અને માનતામાં કેટલો ખર્ચો થયો એ તને ખબર છે? મેં કીધું આ શું કીધું તમે? માનતાનો ખર્ચો કીધો એ તમારે ગણાવવાની ક્યાં જરૂર હતી? પછી મેં કીધું કે ઓહો તમારા ભાઈ હાવ બુંધિયાયેલા હાવ આવા મારા જેવા દીકરાને તમે માનતા માંગો. હાઈલા રાખે હવે જવા દો ને બધું. અમુક લોકો શું કરે કે સેલ્ફ લવ એને ગમતું હોય કે પોતાની જાતને પ્રેમ કરતા હોય, પણ આપણું ઊંધું સાવ. હું આમ જાતો હોય ને હરીસામાં ક્યાંક આમ જોવાઈ ગયું હોય ને. મેં ઓહો કોનું ડાચું આઈ જોવાઈ ગયું આજ આખો દી જાય ભમરાળો. થાય એવું અમુક લોકો હે ને બાઈટું આવતી હોય ને ગંજી પત્તામાં, તે જેને આવતી હોય ને બાઈટ એની બાજુ મને બેહાડીએ. એટલે મારે શું સમજવાનું ભાઈ? એટલે હું અમે હાવ એવા જ બુંધિયારા છીએ. મારી કિસ્મત વિરાટ કોહલી જેવી છે. ઈ બિચારો આરસીબી માં એટલા વર્ષો થયા મથે, પણ એ કોઈ ટ્રોફી જ નથી જીતો. હારો ધોની બાપુ એમ કહે કે આ વર્ષ મારું છેલ્લું છે, તોય જીતી જ જાય. અમારા જેવાને શું કરવું? અને તમે એક વાત તો માનશો નહીં, મારું હજી આધાર કાર્ડ નથી. જ્યારે કરાવવા જાવ ને તો કાં નેટ નું હાલતું હોય, કાં વેબસાઇટ બંધ હોય, કાં કાપલી આવી જાય તો ઓલું ન આવે. મેં કીધું એક કામ કરવું છે, મારે કઈ આધાર કાર્ડ જ નથી રાખવું. આપણે હે ને એમને જ ભલા છે. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.